નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌરાષ્ટ્ર સુરત સાથે હું છું હિનાલ। ઢેબર રોડ ખાતે કોંગ્રેસની જાહેર સભા હતી। લોકસભાના ઉમેદવાર પરેશ ધાનાણીનો રાજકોટમાં વિજય થાય તે માટે કોંગ્રેસ દ્વારા ઢેબર રોડ ખાતે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ જાહેર સભામાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર, ગુજરાત પ્રભારી મુકુલ વાસનિક ઉપસ્થિત રહ્યા હતા। જાહેર સભાને સંવિધાન બચાવો સંમેલન નામ આપવામાં આવ્યું હતું। તો જાહેર સભામાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક અને રાજકોટ લોકસભાના ઉમેદવાર પરેશ ધાનાણીએ ભાજપ ઉપર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે ભાજપ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાને જનતા સામે તોડી મરોડીને રજૂ કરવાનો પ્રયત્ન કરી રહી છે। एक विशिष्ट संजोगो समग्र राज्य में उभा थया। कारण मात्र भारतीय जनता पार्टी नो अहंकार। आ अहंकार अने अस्मिता, सत्तानो अहंकार अने जनतानु स्वाभिमान आना वच्चेनी लड़ाई जेवी परिस्थिति अपना गुजरात में उभी थी कि भाजपा लोकतंत्र के खिलाफ है। भाजपा भ्रष्टाचार के खिलाफ की बात जरूर कहती थी, लेकिन भाजपा में जितना भ्रष्टाचार बढ़ा है इतना भ्रष्टाचार पहले कभी पड़ा नहीं। प्रधानमंत्री पिछले कुछ दिनों में जिस तरह का बयान दे रहे हैं, यह बड़ा दुर्भाग्यपूर्ण है कि देश के इतने गरिमापूर्ण पद पर बैठा हुआ व्यक्ति इतने बेबुनियाद वक्तव्य कैसे दे सकते हैं। રાજકોટમાં ભાજપના લોકસભા કાર્યાલય ખાતે ભાજપની પત્રકાર પરિષદ યોજાઈ હતી। પત્રકાર પરિષદમાં રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, ભાજપના ઉપાધ્યક્ષ ડોક્ટર ભરત બોગરા સહિત ભાજપના પ્રમુખ મુકેશ દોશી, ધારાસભ્ય દર્શિતાબેન શાહ ઉપસ્થિત રહ્યા હતા। આ દરમિયાન પૂર્વ મેયર અશોક ડાંગર ફરી એકવાર કેસરિયા ખેસ પહેરી ભાજપમાં જોડાયા હતા અને સાથે જ માલધારી સમાજના અગ્રણી ભરતભાઈ મકવાણા પણ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા અને અશોક ડાંગરે જણાવ્યું કે કોંગ્રેસમાં જૂથવાદ શરૂ છે। भारतीय जनता पार्टी के अंदर प्रवेश मेळवी रह्या छे एवा आर्य समाजना शक्तिशाળી नेता, राजकोटना पूर्व मेयर, प्रदेश कांग्रेसना महामंत्री અને અનેક સંસ્થાઓ અને સામાજિક સેવા સંસ્થાઓ સાથે જેમનો નિકટનો નાતો છે અને વિશાળ મિત્ર વર્તુળ ધરાવતા એક અનુભવી રાજકીય કાર્યકર્તા જે વિધિવત રીતે અશોકભાઈ ડાંગર આજે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ મેળવી રહ્યા છે ત્યારે રાજકોટ શહેર ભારતીય जनता पार्टी વતી હું અશોકભાઈ ડાંગરનું ખૂબ ખૂબ હૃદયથી સ્વાગત કરું છું। જે રીતે દેશનું અત્યારની પરિસ્થિતિ, રાજકારણ, કોંગ્રેસનું રાજકારણ, ભારતીય જનતા પક્ષનું રાજકારણ અને જ્યાં સિદ્ધાંતો સાથે બાતછોડ કરવામાં આવી રહી છે, જ્યાં પાયાના કાર્યકરોનું કોઈ સાંભળતું નથી, અને ત્યારે ફરીવાર આજે ભારતીય જનતા પક્ષનો ખેસ ધારણ કર્યો છે। કોંગ્રેસના જે નારાજ લોકો છે, લોકોની સાથેનું ટ્યુનિંગ કરીને એમને પણ ભારતીય જનતા પક્ષમાં આવે એના માટેના પ્રયત્નો કરશું। લોકસભાના ઉમેદવાર આદરણીય રૂપાલા સાહેબને જીતાડવા માટે પણ મહેનત કરશું અને એના માટે જે કંઈ કરવું પડશે એ પાર્ટી વતી કરશું। રાજકોટના પત્રિકા વિવાદમાં યુવકોને જામીન પર મુક્ત કરાયા છે। તો રાજકોટથી સમાચાર છે। રાજકોટમાં પત્રિકા વિવાદ ખૂબ જ ચર્ચામાં રહ્યો છે। તે દરમિયાન યુવકોને જામીન પર મુક્ત કરાયા છે। ચારે પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા છે। તો કોર્ટે 15-15 હજારના જામીન પર આ યુવકોને મુક્ત કર્યા છે। લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલનો જે મુદ્દો હતો તેમાં જજ બીપી ઠાકરની કોર્ટમાં તેમને રજૂ કર્યા હતા।
તો આ રાજકોટ પત્રિકા વિવાદમાં યુવકોને જામીન પર મુક્ત કર્યા છે. કોર્ટે 15,000ના જામીન પર આ તમામને મુક્ત કર્યા છે. તો ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. લેવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલનો જો ખાસ મુદ્દો હતો, તેમાં જજ બીપી ઠાકરની કોર્ટમાં ચારેય પાટીદારોને રજૂ કરાયા હતા. ત્યારબાદ આ યુવકોને જામીન પર મુક્ત કર્યા છે. તો કોર્ટે 15,000ના જામીન પર તેમને મુક્ત કર્યા છે. રાજકોટમાં જાગો લેવા જાગો પત્રિકા વોરમાં પોલીસે 4 યુવકોની અટકાયત કરી હતી અને જેમાં લેવા અને કડવા પાટીદારના રાજકારણથી માહોલ ગરમાયો છે. તો ભાજપ દ્વારા આરોપ લગાવાયો હતો કે પરેશ ધાનાણીના અમુક મળતિયાઓ દ્વારા લેવા કડવા પટેલો વચ્ચે વૈમનસ્ય ઊભું કરવામાં આવ્યું હતું. તો કોંગ્રેસે આ પત્રિકા ભાજપના જ દાજુલા પેજ પ્રમુખે વાયરલ કરી હોવાનો આક્ષેપ કર્યો છે. સાથે જ પરેશ ધાનાણી આ ઘટનાને લઈને પાટીદારોમાં ફૂટ પડાવી રાજકીય રોટલા શેકવાનો ભાજપ પર પ્રહાર કર્યો હતો. અંદરૂની મિશન પાર પાડવા માટે ખોડલધામ અને કોંગ્રેસને બદનામ કરવાનો આ હીન પ્રયાસ થઈ રહ્યો હોય એવું મને લાગે છે. મૂળ ભાજપના ભડકેલા પેજ પ્રમુખો પાસે નામઠામ વગરની પત્રિકાઓ વેચાવી અને ખોડલધામ તથા કોંગ્રેસના કાર્યકર્તાઓ એને ક્યાંય ફસાવવાનું ષડયંત્ર થયું છે. તો આ ષડયંત્ર કોણે રચ્યું એ તપાસનો વિષય છે. આ પહેલું નથી. વડોદરામાં પણ પત્રિકા યુદ્ધ એ ભારતીય જનતા પાર્ટીના સળગતા ઘરની નિશાની હતી. રાજકોટમાં પણ આ પત્રિકા યુદ્ધ મને લાગે છે કે કમલમની કાર્યાલયે કકળાટનું પ્રતિબિંબ છે. સુરતના ઉધનામાં સાઉથ ઝોન વિસ્તારમાં આવેલા પિયુષ પોઈન્ટ ખાતે છેલ્લા 15 દિવસથી પાણીની લાઇનનું સમારકામ ચાલી રહ્યું છે, પરંતુ હજુ પણ સમારકામની કામગીરી પૂર્ણ થઈ નથી અને જેના કારણે લાંબો ટ્રાફિક જામ સર્જાય છે. વાહન ચાલકોને કલાકો સુધી હાલાકી વેઠવાની ફરજ પડી રહી છે. ત્યારે સ્થાનિકો તંત્ર સામે રોષ ઠાલવી રહ્યા છે અને વહેલી તકે સુરત મહાનગરપાલિકાના સત્તાધીશો કામગીરી પૂર્ણ કરે તેવી માંગ પણ કરી રહ્યા છે. એટલો બધો થઈ જાય છે સવારે અને સાંજના ટાઈમે જવાના ટાઈમે કે 10 મિનિટનો રસ્તો કાપવામાં લગભગ અડધો કલાક ઉપર થઈ જાય છે. અમુક ટાઈમે હોસ્પિટલ જતા હોય તે લોકોને બી પ્રોબ્લેમ થઈ જાય, સ્કૂલવાળાને બી પ્રોબ્લેમ થઈ જાય, કામ ધંધે જતા એ લોકોને બી લેટ થતો હોય. જે બી આજકાલ બધા મોડા નીકળે ને પછી વધારે ઉતાવળ કરે, પ્રોબ્લેમ જ થાય છે. એટલે બને એટલું જલ્દી કામ સારું થઈ જાય એટલું જલ્દી સારું. કેટલા દિવસથી આ કામ ચાલી રહ્યું છે ને આ માર્ગ કયો છે? આ પિયુષ પોઈન્ટ છે, ચીકુવાડી જાય છે રસ્તો, અને આ બાજુ પાણી ટાંકી પોલીસ કોલોની એ બાજુ જાય છે, આ બાજુ GIDC જાય છે. ચીકુવાડી તો લગભગ 10-15 દાડા ઉપર થઈ ગયા છે. લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને ત્યારે સુરત શહેરના 14.39 લાખ મતદારો બારડોલી તેમજ નવસારી બેઠક માટે મતદાન કરશે. જે અનુસંધાને ફોસ્ટ્રાએ તમામ ટેક્સટાઇલ માર્કેટોને રજા માટે પરિપત્ર મોકલ્યો છે. પરિપત્ર મોકલીને 7 મેના રોજ રજા રાખવા માટે સૂચના આપવામાં આવી છે. સુરત લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા છે. ત્યારે 14 લાખ કરતા પણ મતદાતાઓ મતદાન કરવા નવસારી તથા બારડોલી ખાતે જશે. ત્યારે સુરત ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ તથા કર્મચારીઓ પણ મતદાન કરી શકે તે માટે ફોસ્ટા એક પરિપત્ર જાહેર કર્યું છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે 7 મેના રોજ સંપૂર્ણ તમામ જેટલી પણ માર્કેટો છે ટેક્સટાઇલની તે સંપૂર્ણપણે બંધ રહેશે. ત્યારે મંતવ્ય ન્યૂઝની ટીમ આજે સુરત ટેક્સટાઇલ માર્કેટ ખાતે પહોંચી છે અને વેપારીઓનું મંતવ્ય જાણવાની પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે આપણી વચ્ચે પ્રમુખ કૈલાસજી, ફોસ્ટાના જે પ્રમુખ છે કૈલાસજી તે ઉપસ્થિત છે. આપણે એમની સાથે વાતચીત કરીશું. જી સર, હાલ જે 7 મેના રોજ પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે તે વિશે શું કહેશો? ટેક્સટાઇલ માર્કેટથી 70,000 વેપારીની સાથે 5 લાખ કર્મચારીઓ જોડાયેલા છે અને પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રૂપથી 15 લાખ લોકો એવા છે જો સુરતમાં ટેક્સટાઇલ ખાતે જોડાયેલા છે. તો એમને મતદાન માટે કે મત કરી શકે એટલા માટે અમે લોકો છૂટી જાહેર કરી છે. મતદાન કરવાનું આપણે કર્તવ્ય છે, અધિકાર પણ છે તો કર્તવ્ય પણ છે કે આપણે મતદાન કરવાથી રાષ્ટ્ર અને લોકતંત્રને મજબૂતી મળે. સુરતમાં ચૂંટણી યોજાયા વિના બિનહરીફ ભાજપના જે ઉમેદવાર છે તે ચૂંટાઈ આવ્યા છે, તે અંગે શું કહેશો?
આ સુરત લોકસભાની ચૂંટણી હતી, પણ આપણા સુરતમાં 3 લોકસભાઓ લાગે છે. આમાં નવસારી અને બારડોલીના ચુનાવ હમણાં થવાના બાકી છે. તો એટલા માટે અમે લોકો છૂટી જાહેર કરી છે કે આ નવસારીના લોકો, જેમાં એમાં નવસારીમાં ઘણા બધા આપણા સિટીલાઇટના, વેસુના ઓર પાલના અને ઉધના, ડિંડોલી ઓર વરાછામાં આ પાર્ટનું લે કામરેજ સુધી, કડોદરા સુધી આપણા બારડોલીમાં લાગે. એટલે તો ઘણા બધા લોકો ટેક્સટાઇલના આને સાથે જોડાવેલા છે. એટલે કે આ લોકો વોટ કરી શકે, એટલે છૂટી જાહેર કરી છે. આ લોકોનો લોકતંત્ર આપનો અધિકાર છે, તો એ લોકો વોટ કરે. રજૂ કર્યા છે અને તેમનું કહેવું છે કે 7 તારીખે જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે તે સંપૂર્ણપણે મતદાન થઈ શકે અને 100% મતદાન થઈ શકે તે માટે આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે, જેથી સંપૂર્ણપણે માર્કેટ બંધ કરવામાં આવ્યું છે, જેથી તમામ કર્મચારીઓ છે જે ટેક્સટાઇલમાં કામ કરી રહ્યા છે, તમામ વેપારીઓ છે તે આ રજા પ્રમાણે તમામ બારડોલી છે, નવસારી છે, ત્યાં જઈને મતદાન કરી શકે તે માટે આ પરિપત્રનો નિર્ણય કરવામાં આવ્યો છે અને તેને સાર્થક પણ થશે તેવું વેપારીઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે. કેમેરા પર્સન સતીશ પાટીલ સાથે હું પૂજા, મંતવ્ય ન્યૂઝ. બારડોલી બેઠકના બીજેપી ઉમેદવાર પ્રભુ વસાવાને જીતાડવાના હેતુથી માંગરોળના વાંકલ ખાતે સહકાર સંમેલન યોજાયું હતું. સમગ્ર કાર્યક્રમ સુમુલ ડેરીના પ્રમુખ માનસી પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો અને ત્યારે આ કાર્યક્રમમાં માંગરોળના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ગણપતસિંહ વસાવા અને મંત્રી મુકેશ પટેલે પણ સભાને સંબોધિત કરતી વખતે કોંગ્રેસને આડે હાથ લીધી હતી, તેમજ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. સુરત અને તાપી જિલ્લામાં એટલે બારડોલી મત વિસ્તારમાં લગભગ 6 જેટલા અમે સંમેલનો કરવાના છીએ. આજે તમે જોયું કે 4થું સંમેલન છે માંગરોળમાં. હવે પછી માંડવી અને બારડોલી થવાનું છે. એમાં વિશાળ સંખ્યામાં લોકો રસપૂર્વક આવે છે એટલું નહીં, પણ સહકારમાં વિશ્વાસ ધરાવતા લોકો આવે છે એ મહત્ત્વની વાત છે અને એના અમને બધાને આનંદ છે કે અમારી એક હાકલથી આટલા લોકો ભેગા થાય છે. સમગ્ર બારડોલી લોકસભાની અંદર આ 4થું સંમેલન છે. સમગ્ર જિલ્લાની અંદર, સમગ્ર લોકસભાની અંદર અમે 6 જેટલા સંમેલનો કર્યા છે. 4થું સંમેલન માંગરોળ ખાતે રાખ્યું હતું. ખૂબ મોટી સંખ્યામાં અહીંયા સહકાર સાથે સંકળાયેલા લોકો અહીં ઉપસ્થિત રહ્યા, સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. દેશના વડાપ્રધાન મોદી સાહેબ 3જી વાર વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે અને એ પણ બારડોલી લોકસભા 5 લાખથી વધુ લીડોથી આપવાના સંકલ્પ સાથે આજે સૌ લોકોએ હાકલ કરી છે. ત્યારે 2024 લોકસભા ચૂંટણીને લઈને રાજ્યભરમાં વિવિધ પાર્ટીના લોકો અલગ અલગ બેઠક વાઇઝ પ્રચારો કરી રહ્યા છે અને ત્યારે અમરેલી લોકસભા બેઠક ઉમેદવાર ભરત સુતરિયા અને રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી ખાંભા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા હતા અને જેમાં ખાંભાના ડેડાણ, જામકા, વાંગધ્રા સહિતના ગામડામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા કામો અંગે પ્રચાર કરવામાં આવ્યો હતો અને આવતા દિવસોમાં બાકી રહેલા મહત્વના કામો કરવા માટે 3જી વખત વડાપ્રધાનને જીત અપાવવાની અપીલ કરી છે. ખાંભા અને રાજુલા તાલુકાનો પ્રવાસ અમારો શરૂ છે. જનસમંથર તો તમારી સામે જ છે. લોકો આજે આ ફૂલ ગરમી છે તો પણ અહીંયા અમારી પાસે આવે છે અને અમારી વાત સાંભળે છે. લોકોના હિતની અમે વાત કરવી. આગલી સ્ટમ્પમાં જે 10 વર્ષમાં નરેન્દ્રભાઈ વિકાસના કામ કર્યા હતા એ અને આવનારી 3જી સ્ટમ્પની અંદર જે વિકાસના કામ કરવાના છે એની અમે વાતો કરવી છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિને લઈને અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે અને ત્યારે સુરત કલેક્ટર કચેરીના A અને B બિલ્ડિંગમાં મતદાન જાગૃતિને લઈને રંગોળીઓ તૈયાર કરવામાં આવી હતી. શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા લોકો મતદાન પ્રત્યે જાગૃત થાય અને તે માટે વિશાળ રંગોળી તૈયાર કરવામાં આવી હતી, જેમાં લોકશાહીના તમામ મુદ્દાઓ આ રંગોળીમાં આવરી લેવામાં આવ્યા હતા. જૂનાગઢના ઉપરકોટ ખાતે સંતો મહંતો મહામંડલેશ્વર ઉપસ્થિતિમાં એક બેઠકનું આયોજન થયું હતું અને જેમાં સર્વે સંતોની સંમતિથી અલગ અલગ હોદ્દા ઉપર સાધુ સંતોની નિયુક્તિ કરવામાં આવી હતી. વૈષ્ણવ વિરકત ગિરનાર મંડળના સભ્યોની બેઠકમાં આજે સંત મહંતોની અલગ અલગ હોદ્દાઓ પર વરણી કરાઈ, જેમાં વૈષ્ણવ વિરકત ગિરનાર મંડળના મહંત તરીકે મહામંડલેશ્વર રામદાસજી મહારાજ ખાકચોક, ઉપપ્રમુખ તરીકે હરિદાસજી મહારાજ સરકડિયા હનુમાન મંદિરની વરણી કરવામાં આવી હતી.
કહેવાય છે કે ડોક્ટર એ બીજા ભગવાન છે, પરંતુ રાજકોટમાં પૈસાની લાલચમાં ડોક્ટર શૈતાન બની ગયો છે। રાજકોટના લક્ષ્મીનગર મેઇન રોડ પર આવેલી નિહિત બેબી કેર હોસ્પિટલના ડોક્ટર હિરેન મશરૂએ આયુષ્માન યોજનાથી કાળી કમાણી કરી છે અને જેમાં તેણે બાળકોને બીમાર ન હોવા છતાં બીમાર બતાવી 8 મહિનામાં 2.5 કરોડ રૂપિયા પડાવ્યા છે। તેમજ તેણે ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા લોકો પાસેથી એમ્બ્યુલન્સનો ચાર્જ પણ વસૂલ્યો છે। આ તબીબે તંદુરસ્ત નવજાતના શરીરમાં 6 દિવસ નળીઓ અને સિરિંજ ભૂકાવી રાખી હતી। તેમજ નવજાત બાળકોનો રિપોર્ટમાં ચેડા કરી અને તેણે કુલ 2.53 કરોડ પડાવ્યા છે। આ સમગ્ર મામલે રિપોર્ટમાં ફેરફાર કરતા કોમ્પ્યુટર ઓપરેટરે જ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો। આયુષ્માનને લગતી છેતરપિંડીનો વધુ એક કિસ્સો છે તે સામે આવ્યો છે। રાજકોટના જ ડોક્ટર હિરેન મશરૂએ ક્યાંક આ છેતરપિંડી કરવામાં ક્યાંક તેઓની ભૂમિકા હતી, આ પ્રકારની પ્રાથમિક વિગત મળી છે। ક્યાંક આ પ્રકારની જે ઘટના છે તેમને અનેક જે ડોક્ટર છે તે અંજામ આપતા હોય છે, ત્યારે ખાસ તો હિરેન મશરૂ તરફથી ક્યાંક શહેરી વિસ્તારના અને ગ્રામ્ય વિસ્તારના જે કહી શકાય કે જે પરિવાર છે તેઓને છેતરપિંડી કરવા માટે અનેક બહાના છે તે આપતા હતા। ખાસ તો આ બાળકને ક્યાંક ઇન્ફેક્શન લાગેલું છે, નિમોનિયાનો રોગ છે, આવું કહીને તેને જે ડોક્ટર છે તે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા, નિહિત બેબી કેર હોસ્પિટલમાં તેઓને દાખલ કરવામાં આવતા અને ખાસ તો જે લેબ રિપોર્ટમાં પણ છેડછાડ કરવામાં આવતા, જેથી કરીને આ જે નિહિત બેબી કેર હોસ્પિટલને આર્થિક ફાયદો થાય। આયુષ્માન કાર્ડથી પણ કહી શકાય કે આ જે ઘટનાને છે અંજામ આપવામાં આવતી। ચોક્કસથી એક તપાસનો વિષય એ છે, ક્યાંક આને જ લઈને તપાસ છે તે શરૂ કરવામાં આવશે। તપાસ બાદ ખબર પડશે કે આવા કેટલા જે બાળકો છે તેઓને સારવાર આપી છે। હાલ પ્રાથમિક વિગત મળતા કહી શકાય કે 500 થી વધુ આવા બાળકો છે કે જેઓને સાથે છેતરપિંડી થઈ છે। પરિવારને ક્યાંક ગેરમાર્ગે દોરીને આર્થિક લાભ લેવામાં આવ્યો છે। અંદાજિત કહી શકાય કે 2.5 કરોડ રૂપિયા જેટલો જે 500 થી વધુ બાળકો પાસેથી ક્યાંક છેતરપિંડી આચરીને લેવામાં આવ્યા। તપાસનો વિષય એ છે કે ક્યાંક આ પ્રકારની જે ઘટના સામે આવે છે તેમાં આયુષ્માન કાર્ડ ની શું ભૂમિકા, એટલે કે આયુષ્માન કાર્ડનું કહીને ક્યાંક આ છેતરપિંડી હાથ ધરવામાં આવતી હતી, આ પ્રકારની પ્રાથમિક વિગતો મળી રહી છે। ત્યારે હવે કઈ પ્રકારની કાર્યવાહી થશે એને જ લઈને અત્યારે ક્યાંક તમામ જે કહી શકાય કે સામાજિક સંસ્થાઓ ક્યાંક આને ઉજાગર કરવા માટે જે લોકો સુધી આ વાત પહોંચાડી તે અત્યારે મૂકી રહી છે કે આગામી સમયમાં તંત્ર તરફથી, સરકાર તરફથી કઈ પ્રકારની કાર્યવાહી થાય। કારણ કે આવા અનેક ડોક્ટરો છે કે જે આર્થિક ફાયદો લેવા માટે ક્યાંક જે લોકો સાથે છેતરપિંડી કરતા હોય છે। આયુષ્માન કાર્ડ ની વાત કરવામાં આવે તો આયુષ્માન કાર્ડ માં ક્યાંક નિઃશુલ્ક સેવાની વાત સરકાર તરફથી થતી હોય છે, સરકાર નિઃશુલ્ક સેવા આપતી હોય છે, પણ આવા જે ડોક્ટરો હોય છે તે ક્યાંક આર્થિક કૌભાંડ આચરવા માટે આયુષ્માન કાર્ડ થી ગેરરીતિ કરતા હોય, આ પ્રકારની પ્રાથમિક વિગતો મળી રહી છે। હવે તપાસ ક્યાંક ચાલુ છે અને તપાસ બાદ જે ફાઇનલ જે આંકડો છે તે ક્યાંક સામે આવશે। વાસ્તવમાં આ કૌભાંડનો આંકડો કેટલો છે। જી, સુરતના વરાછામાં સંબંધોની ગરિમાને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે। વરાછા પોલીસ મથકે ફરિયાદી મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી અને જેમાં ફરિયાદી મહિલાના પતિ રામેશ્વર કુશવાહીને તેની 13 વર્ષની દીકરી સાથે શારીરિક અડપલા કર્યા હતા। દીકરી સાથે 5 વખત શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું। આ સમગ્ર મામલે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે। હાલ પોલીસે રામેશ્વરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। દીકરીની માતાએ ફરિયાદ આપતા વરાછા પોલીસ સ્ટેશનમાં બળાત્કાર તેમજ છેડતી તથા પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવેલો। તાત્કાલિક આ ગુનાની નોંધણી કરી અને માનનીય પોલીસ કમિશનર શ્રી સુરત શહેર તેમજ સ્પેશિયલ કમિશનર શ્રી તેમજ ડીસીપી ઝોન 1 સરના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વરાછા અને તેમની ટીમે તાત્કાલિક આરોપીને ડિટેન કરી અને ધરપકડ કરવામાં આવેલી। સુરતમાં સાવકા પિતાએ જ પુત્રી સાથે દુષ્કર્મ કર્યું છે।
પિતાના જે કહી શકાય કે એક નાતો છે, સંબંધ છે, ને આ સંબંધને શર્મસાર કરતો આ કિસ્સો સુરતના વરાછા વિસ્તારમાં સામે આવ્યો છે. જોઈ શકાય છે જે પ્રકારે પોલીસના જે ગિરફ્તમાં ઉભેલો આ વ્યક્તિ છે રામેશ્વર કુશવાહ, અને તેણે તેમની 13 વર્ષની જે સાવકી પુત્રી છે તેમની સાથે છેડછાડ કરી અને રાત્રિના સમયે દુષ્કર્મ આચર્યું હતું. મહત્વનું કહી શકાય કે આ સમગ્ર મામલે તેમના પત્ની છે તેમને ખબર પડી ગઈ હતી અને આ જે હવસખોર પતિ છે તેમની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જે પ્રકારે આખો કિસ્સો સામે આવ્યો છે તેને લઈને ચો તરફથી આ સાવકા પિતા પર ફિટકાર વરસી રહી છે. જે પ્રકારે આ કિસ્સો બન્યો છે તેને લઈને તાત્કાલિક જ વરાછા પોલીસે આરોપી જે છે રામેશ્વર કુશવાહ તેમની તાત્કાલિક ધરપકડ કરી હતી. જે પ્રકારે માત્ર 13 વર્ષની સગીર તેમની જ પુત્રી છે અને તેમની સાથે છેડછાડ કરીને રાત્રિના સમયે દુષ્કર્મ આચર્યું હતું, જેને લઈને માતાને જાણ થતાં માતાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી અને તેને જ લઈને માતાએ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસ ફરિયાદને આધારે પોલીસે તાત્કાલિક જ આ આરોપી જે છે તેમની ધરપકડ કરી હતી. જે પ્રકારે આ સમગ્ર મામલો સામે આવ્યો છે તેમાં કહી શકાય કે તેમની જે માતા છે તેમને બીજા લગ્ન કર્યા હતા અને આ બીજા લગ્નમાં તેમનો પતિ છે, જેથી સાવકી પુત્રી જે છે તેમની સાથે જ રહેતી હતી અને એકલતાનો લાભ લઈ સાવકી પુત્રી સાથે આ જ જે સાવકા પિતા છે તેમણે જ દુષ્કર્મ ગુજાર્યું હતું. આ સમગ્ર મામલે કહી શકાય કે પોલીસે તાત્કાલિક જ આ આરોપી જે છે રામેશ્વર કુશવાહ તેમની ધરપકડ કરી હતી. જે પ્રકારે જે એક સાવકા પિતાનો સંબંધ હોય છે કે જેની પુત્રી છે તેમને મોટી કરવાની હોય છે ને તેમને ક્યાંક ને ક્યાંક સાચવવાની હોય છે, પરંતુ આ તો એક નરાધમ રાક્ષસ કહી શકાય તે પ્રકારનું જઘન્ય કૃત્ય છે તે આ રામેશ્વર કુશવાહે કર્યું છે અને તેને જ લઈને પોલીસે તાત્કાલિક તેમની ધરપકડ કરી અને કાયદેસરની કામગીરી હાથ ધરી છે. કેમેરામેન કેસી વગાસે સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત. અમરેલીમાં ધારીના જર ગામમાં સિંહણે પશુનો શિકાર કર્યો હતો, જેની સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. આ વિડીયોમાં શિકારની લાઈવ ઘટના કેદ થઈ હતી, જે બાદ ગ્રામજનો જાગી જતા સિંહણ શિકાર મૂકીને ભાગી હતી. આ પ્રકારે પશુનો શિકાર કરતો સિંહણનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અમરેલી જર ગામમાં સિંહણે પશુનો શિકાર કર્યો. સુરતના વરિયાવ કેનાલમાંથી માતા અને પુત્રની લાશ મળી છે, ત્યારે પતિની લાશ ઓલપાડથી મળી આવી હતી. પ્રાથમિક માહિતી મુજબ પરિવાર ભરૂચથી અમરોલી મૈયતમાં આવ્યો હતો, ત્યારે પરિવારે આપઘાત કર્યો કે અકસ્માત તે રહસ્ય છે. વતનની વાતમાં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.